નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સંચાલનના કાર્યો અથવા સંચાલકના કાર્યો એમાં આપણે વાત કરવાની છે સૌપ્રથમ આયોજન. આયોજન એટલે ભવિષ્ય માટેની પૂર્વ વિચારણા વર્તમાન સમયમાં કરવી, એને કહેવાય છે આયોજન. ભવિષ્યમાં જે આવનારા જોખમો છે, જે અનિશ્ચિતતાઓ છે, એને ઘટાડવા માટે આયોજન છે એ જરૂરી છે. તો આયોજન એટલે ધારેલા પરિણામો મેળવવા માટે હકીકતોની પસંદગી કરવી અને એની વચ્ચે આંતર સંબંધો સ્થાપવા. ધારેલું પરિણામ મેળવવા માટે આયોજન છે એ જરૂરી છે. અને જરૂરી પ્રવૃત્તિનું અવલોકન અને ઘડતર માટે પૂર્વાનુમાન કરવું એટલે આયોજન. આપણે જે કોઈ પ્રકારની પ્રવૃત્તિ કરવાની હોય એના માટે પૂર્વાનુમાન કરવું એને કહેવાય છે આયોજન. સંચાલનના કાર્યની શરૂઆત જ આયોજનથી થાય. સૌથી પહેલું અને મહત્વનું કાર્ય એટલે આયોજન. જે હેતુ નક્કી થયા, જે ધ્યેય નક્કી થયું, એને સિદ્ધ કરવા માટે આયોજન છે જરૂરી છે. કયું કાર્ય કરવાનું છે, કોણે કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, એના માટે બુદ્ધિપૂર્વક અગાઉથી વિચારણા કરવામાં આવે એને કહેવાય છે આયોજન. તો ધ્યેય સિદ્ધ કરવા માટે જ્યારે ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ હોય, એમાંથી શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરવા માટે આયોજન છે જરૂરી છે. એવો કયો શ્રેષ્ઠ વિકલ્પ છે કે જેની મદદથી આપણે આપણું ધ્યેય સરળતાથી સિદ્ધ કરી શકીએ, એના માટે આયોજન જરૂરી છે. તો સંચાલનનું સૌથી પહેલું અને મહત્વનું કાર્ય એટલે આયોજન. ત્યારબાદ બીજી વાત આવશે વ્યવસ્થા તંત્ર. વ્યવસ્થા તંત્ર એટલે શું ભાઈ? તો કે સમાન હેતુની સિદ્ધિ માટે કાર્ય કરતા વ્યક્તિઓ એક સમાન હેતુ કે ભાઈ ધોરણ 12 ની અંદર સારું રિઝલ્ટ લાવવું, એક સમાન હેતુ થયો. અલગ અલગ શિક્ષકો, એકાઉન્ટ હોય, વાણિજ્ય વ્યવસ્થા હોય, આંકડા શાસ્ત્ર હોય, અર્થશાસ્ત્ર હોય, એ જુદા જુદા વિષયના શિક્ષકો છે, પણ એ બધાનો હેતુ એક જ છે, ધોરણ 12 ની અંદર સારું રિઝલ્ટ લાવવું. એ શિક્ષકો વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતા માળખાને વ્યવસ્થા તંત્ર કહેવાય. બધાને અલગ અલગ સત્તા સોંપી દેવાની, અલગ અલગ જવાબદારી સોંપી દેવાની, એ જે પ્રક્રિયા થઈ એને કહેવાય છે વ્યવસ્થા તંત્ર. અર્થશાસ્ત્રના શિક્ષકની જવાબદારી અલગ છે, આંકડા શાસ્ત્રના શિક્ષકની જવાબદારી અલગ છે, એકાઉન્ટના શિક્ષકની જવાબદારી અલગ છે, વાણિજ્ય વ્યવસ્થાના શિક્ષકની જવાબદારી અલગ છે. એ જે પ્રક્રિયા કરવામાં આવે છે એને કહેવાય છે વ્યવસ્થા તંત્ર. તો નિર્ધારિત ધ્યેયની સિદ્ધિ માટે એકમની જુદી જુદી પ્રવૃત્તિઓને જુદા જુદા વિભાગોમાં જુદા જુદા માનવ જૂથો વચ્ચે વહેંચણી કરવી એને કહેવાય છે વ્યવસ્થા તંત્ર. જુદી જુદી પ્રવૃત્તિઓને જુદા જુદા વિભાગોમાં જુદા જુદા લોકો વચ્ચે વહેંચણી કરી દેવામાં આવે છે. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે જુદા જુદા કર્મચારીઓને એની સત્તા, એની જવાબદારી, એની વહેંચણી કરી દેવામાં આવે છે.
કોણે કયું કાર્ય કઈ રીતે કરવાનું છે, કોની જવાબદારી કેટલી છે એ અહીંયા નક્કી થઈ જાય છે. એકમની અંદર કામ કરતા કર્મચારીઓ વચ્ચે કેવા પ્રકારના સંબંધો હશે એ પણ અહીંયા નક્કી થઈ જાય છે. એટલે આયોજન એ એકમનું મગજ છે, તો વ્યવસ્થા તંત્ર એ આખા શરીરનું માળખું છે. તો માનવ શરીરની અંદર મગજનું કાર્ય તો બૌદ્ધિક નિર્ણયો લેવાનું છે. મગજ એટલે આયોજન. આયોજનનું કાર્ય છે બુદ્ધિપૂર્વકના નિર્ણયો લેવા, પણ એ નિર્ણયોને અમલમાં મૂકવા માટે વ્યવસ્થા તંત્રની જરૂર પડશે જ. એટલે વ્યવસ્થા તંત્ર છે એ શારીરિક માળખું છે. એટલે મગજે જે નિર્ણયો લીધા એનો અમલ શરીરના જુદા જુદા અંગો દ્વારા થાય છે. એટલે ધંધાકીય એકમમાં આયોજનનું કાર્ય બૌદ્ધિક નિર્ણયો લેવાનું છે, પણ એનો અમલ કરવા માટે એકમના વિવિધ વિભાગોમાં કાર્ય કરતા કર્મચારીઓની કાર્યો અને સત્તાની જવાબદારીની સોંપણી વ્યવસ્થા તંત્રની અંદર થાય છે. આખું વ્યવસ્થા તંત્ર ગોઠવાઈ જાય છે. કોણે કયું કાર્ય કરવાનું છે, કઈ રીતે કરવાનું છે, કોની સત્તા કેટલી છે, કોની જવાબદારી કેટલી છે, એ વ્યવસ્થા તંત્રની અંદર નક્કી થાય. ત્યાર પછીની વાત આવશે કર્મચારી વ્યવસ્થા. એમ્પ્લોઈઝ આર આર્મ્સ એન્ડ લેગ્સ ઓફ યુનિટ. કર્મચારીઓ ધંધાના હાથ અને પગ છે. સંતોષકારક કર્મચારીઓ, સંતોષકારક કર્મચારીઓ મેળવવા એને કહેવાય છે કર્મચારી વ્યવસ્થા. માત્ર મેળવવા નહીં, મેળવા પછી એને જાળવી રાખવા, એને વિકસાવવા, એને કહેવાય છે કર્મચારી વ્યવસ્થા. કોઈ પણ એકમ એવું ન હોઈ શકે કે જેની અંદર કર્મચારીઓ ન હોય. કર્મચારી વગરનું એકમ આત્મા વગરના હાડપિંજર જેવું છે. જેમ આત્મા વગરના હાડપિંજર નું કોઈ મહત્વ નથી, એવી જ રીતે કર્મચારીઓ વગર કોઈ ધંધો, કોઈ બિઝનેસ, કોઈ એકમનું મહત્વ છે જ નહીં. એટલે કર્મચારી વ્યવસ્થાની અંદર યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓની ભરતી કરવી, પસંદગી કરવી, એને તાલીમ આપવી, એની બદલી કરવી, એને બઢતી આપવી, એને છૂટા કરવા, એને યોગ્ય વેતન આપવું, એને નિવૃત્તિ પછીનું વેતન આપવું, એના આરોગ્યને લગતી કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરવી, આ બધું કર્મચારી વ્યવસ્થાની અંદર આવે છે. અને કોઈ પણ એકમ હોય એમાં જો સંતોષ પામેલા કર્મચારીઓ હશે, ઉત્સાહી કર્મચારીઓ હશે, જુસ્સાદાર કર્મચારીઓ હશે, તો એ એકમ પોતાના હેતુની અંદર, પોતાના ધ્યેયની અંદર સરળતાથી સફળતા મેળવશે. એટલે ઉત્પાદન વધારવા માટે, ઉત્પાદકતા વધારવા માટે, કાર્યક્ષમતા વધારવા માટે કર્મચારી વ્યવસ્થા જરૂરી છે. કોઈ પણ ધંધો હોય, કોઈ પણ બિઝનેસ હોય, એની સફળતાનો આધાર કર્મચારીઓ ઉપર છે. વર્તમાન સમયમાં કર્મચારીઓનું મહત્વ વધતું જાય છે. માનવ શક્તિનું આયોજન, માનવ સાધનનો વિકાસ, એની કામગીરીઓનું મૂલ્યાંકન, એની કારકિર્દીનું આયોજન, આ બધું કર્મચારી વ્યવસ્થાની અંદર સમાવેશ થાય છે. એટલે સંતુષ્ટ કર્મચારીઓ એ એકમની મૂલ્યવાન મિલકત છે, એવું દરેક સંચાલકો દ્રઢપણે માને છે. એટલે કર્મચારીઓને તાલીમ પણ આપવામાં આવે છે, એને માર્ગદર્શન પણ આપવામાં આવે છે, એને દોરવણી પણ આપવામાં આવે છે,
એને બદલી પણ કરવામાં આવે, બઢતી કરવામાં આવે, બધું કર્મચારી વ્યવસ્થાની અંદર આવે છે. ટૂંકમાં કર્મચારી વ્યવસ્થા એટલે સંતોષપ્રદ યોગ્ય લાયકાત વાળા કર્મચારીઓ મેળવવા. આગળ સંચાલકનું એના પછીનું કાર્ય આવશે દોરવણી. દોરવણી એટલે કર્મચારીઓને માર્ગદર્શન આપવું, એના કામ ઉપર દેખરેખ રાખવી, એને યોગ્ય સલાહ સૂચન આપવા, માર્ગદર્શન આપવું. આ કાર્ય ખૂબ અગત્યનું છે. ઔદ્યોગિક એકમોની અંદર હેતુ નક્કી કરવા માટે આયોજન કરવામાં આવે છે. પછી વ્યવસ્થા તંત્રની રચના થાય છે, કર્મચારીઓની પસંદગી થાય છે, કર્મચારીઓની નિમણૂક થાય છે. પણ એ કર્મચારીને જ્યાં સુધી એ ખબર નથી કે એણે કયું કાર્ય કરવાનું છે, ત્યાં સુધી એ કામનો કોઈ અર્થ નથી. એટલે દોરવણીની અંદર કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવે છે. કયા કર્મચારીઓ કયું કાર્ય કેવી રીતે કરે છે એની ઉપર દેખરેખ રાખવામાં આવે છે. કર્મચારીઓને જુદા જુદા હુકમો આપવામાં આવે છે. કર્મચારીઓને જુદા જુદા સૂચનો આપવામાં આવે છે અને એના કામનું નિર્ધારણ કરવામાં આવે છે. કર્મચારીઓને જરૂરી સલાહ સૂચન માર્ગદર્શન દોરવણીની અંદર આપવામાં આવે છે. એટલે દોરવણી એટલે કર્મચારીઓને માર્ગદર્શન આપવું, સલાહ સૂચન આપવી, કયું કાર્ય કોણે કઈ રીતે કરવાનું છે એ બધું આવે છે દોરવણીની અંદર. અને ત્યાર પછી છેલ્લું કાર્ય આવશે અંકુશ. કર્મચારીઓ ઉપર અંકુશ રાખવો. પ્રયત્ન, પરિણામ, સાધનો અને ઉદ્દેશો વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે અંકુશ. ધંધાકીય એકમની અંદર જે કઈ પ્રવૃત્તિઓ થાય છે એ પ્રવૃત્તિઓ બરાબર થાય છે કે કેમ, યોગ્ય પદ્ધતિથી થાય છે કે કેમ, એ જોવાનું કાર્ય એટલે અંકુશ. જૂની પ્રણાલી એવી હતી, જૂના નીતિ નિયમો એવા હતા કે અંકુશ એટલે કર્મચારીઓ ઉપર જુદા જુદા નિયંત્રણો રાખવા, કર્મચારીઓ ઉપર કડક પ્રતિબંધો મૂકવા, કડક વલણ અપનાવવું, કર્મચારી ભૂલ કરે તો એને સજા કરવી, દંડ કરવો, એની બદલી કરી દેવી, બઢતી કરી દેવી. આ બધું પહેલાના સમયમાં હતું, પણ આ એક નકારાત્મક ખ્યાલ છે. આનાથી કર્મચારીની કામ કરવાની ક્ષમતામાં વધારો થતો નથી, કર્મચારીના ઉત્સાહમાં વધારો થતો નથી. વર્તમાન સમયમાં હકારાત્મક અને સુધારાલક્ષી પ્રવૃત્તિની શરૂઆત થઈ છે અંકુશની અંદર. અંકુશ એટલે જે કાર્ય થઈ રહ્યું છે કાર્યને અટકાવવાનું નથી, પણ જો કાર્ય આયોજન મુજબનું ન થાય તો એને અટકાવી એને યોગ્ય દિશામાં લઈ જવું, એને કહેવાય છે અંકુશ. ભૂતકાળમાં જે ભૂલો થઈ એ વર્તમાનમાં કે ભવિષ્યમાં ન થાય એના માટેની તકેદારી રાખવી, એને કહેવાય છે અંકુશ. નમસ્કાર.